નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં. તો આજે આપણે આ વિડીયોમાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના વિશે વાત કરીશું. તો તેમાં ખેડૂતોને મળશે માસિક 3,000 રૂપિયા. તો જાણો કેવી રીતે અરજી કરવી, કોને લાભ મળશે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. અને હા મિત્રો, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી મળશે પેન્શન. આ સરકારી યોજનાનો લાભ ઉઠાવો. તો કે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ સ્ત્રી હોય કે પુરુષ તેમને 3,000 રૂપિયાનું માસિક પેન્શન આપે છે. તો જાણો તેની અરજી કેવી રીતે કરવી. અરજી કેવી રીતે કરવી તે જોઈએ તેના પહેલાં આ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના વિશે થોડી ડિટેલમાં માહિતી જોઈએ. તો કે કેન્દ્ર સરકાર દ્વારા એક વિશેષ યોજના શરૂ કરવામાં આવી છે જે વૃદ્ધાવસ્થામાં ખેડૂતોને પેન્શન આપે છે. દેશના તમામ નાના અને સીમાંત ખેડૂતો આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ સ્ત્રી હોય કે પુરુષ તેમને 3,000 રૂપિયાનું માસિક પેન્શન આપે છે. જો તમે પણ પાત્ર ખેડૂતોની શ્રેણીમાં આવો છો તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. હવે આગળ જોઈએ તો ખેડૂતોએ પેન્શન યોજનાનો લાભ કેવી રીતે લેવો. તો કોણ આ યોજનામાં ભાગ લઈ શકશે? તો જોઈએ તો નાના અને સીમાંત ખેડૂતો એટલે કે એવા ખેડૂતો કે જેઓ સંબંધિત રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના જમીન રેકોર્ડ મુજબ 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવે છે. તેઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. 18 થી 40 વર્ષ સુધીના ખેડૂતો લાભ લઈ શકશે. અરજદારને EPFO અથવા NPS જેવી અન્ય પેન્શન યોજનાનો લાભ મળતો ન હોવો જોઈએ અને અરજદાર કરદાતા ન હોવો જોઈએ. હવે જોઈએ તો કે આ યોજનાનો લાભ લેતા પહેલાં કેટલું પ્રીમિયમ ભરવાનું હોય છે. તો આ પ્રીમિયમ કેટલું ભરવું પડશે તે આપણે જોઈએ. તો જો લાભાર્થીનું મૃત્યુ થાય તો તેમના પત્ની પણ યોજના ચાલુ રાખી શકે છે અથવા વ્યાજ સહિતની જમા રકમ પરત મેળવી શકે છે. આ યોજનામાં ખેડૂતોએ દર મહિને નજીવી રકમનું પ્રીમિયમ ભરવાનું હોય છે, જેમાં ઉંમર પ્રમાણે પ્રીમિયમ ભરવાનું હોય છે. જેમ કે 18 વર્ષની ઉંમરે 55 રૂપિયા, 29 વર્ષની ઉંમરે દર મહિને 100 રૂપિયા, 40 વર્ષની ઉંમરે દર મહિને 200 રૂપિયા ભરવાના રહે છે. હવે અરજી કેવી રીતે કરવી તે આપણે જોઈએ. તો કે જો તમે ઓફલાઈન વિકલ્પ પસંદ કરો તો તમારે નજીકના પબ્લિક સર્વિસ સેન્ટર એટલે કે CSCની મુલાકાત લેવી પડશે અને ત્યાં જઈને યોગ્ય દસ્તાવેજો સાથે અરજી કરવી પડશે. જો તમે ઓનલાઈન વિકલ્પ પસંદ કરો છો તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે સત્તાવાર વેબસાઇટ માનધન.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આવી રીતે મિત્રો તમે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ મેળવી શકો છો. તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, તમે જો અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.